આ બધા બહાર પાડ્યો ને મને આ શોખ જ નહોતો અને મને ખબર ન રહે ને બહાર પાડ્યો. મેં કીધું આના ઘરાગ જ નથી, આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે. ખરેખર સાંભળે છે બધા, ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું, આખી દુનિયા બાપુ સાંભળે છે. તમે સાચું નહીં માનો, વિદેશથી બાપુ ફોન આવે. મારા ગામમાં મને મારું સારું નથી બોલતા, વિદેશથી બાપુ ફોન આવે. કહેવાનો મારો મિનિંગ, એક સંતની કૃપા થઈ જાય બાપુ. એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને, મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ, પણ અત્યારે ગાળું ખાતે શીખી ગયો. અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો ફલાણું ઢોકળું ને એવું બધું કે, તમે થોડાક મોડા ભેગા થયા, નકર આપણે હિસાબ કરે તો આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ હવે માર્ગે ચડ્યા છીએ, માર્ગે રહેવા દો તો સારી વાત છે. અને બાપુ આપણે કાંઠે જ ઊભા છીએ, એક લખી લેજો, કાલ ચીઠી ફાટી જાય, કોઈને ખબર નથી રહેવાની. મારા રામ કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે, એ બધાનું તમારો મારો વ્યાયામ છે. બાકી જેટલું કર્યું એટલું જ તમારું. બાકી જય ભગવાન કાંઈ છે નહીં, આ પહેરેલા છે એ કાઢી લેવાના છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને બોલાવો છો, ગઈ એકવીને બોલી એકવી, એટલે પછી તમે નથી બોલાવવાના. હવે ઇધર પર જાઓ, ગયો કે બીજાને કહો, બીજાને કહો. અને અમે કરી છે ને અમારા હાટું કરી છે, કોઈને અમારે વેરાગ લગાડવો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે એ વાત પાકી. બાકી અમે તો આખી રાત રાડવું પડીને એને કહે કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા, એકાદી રાડે ભરી સાંભળજે, ખાતામાં જ કંઈક જમા કરજે, બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રાખ.